અષાઢ મહિનામાં 8 કામ કરવાથી બચવું જોઈએ। હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોની સાથે સાથે દરેક મહિનાને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જે વર્ષના 4 મહિનાઓ તરીકે ઓળખાય છે। ધાર્મિક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતો આ મહિનો 23 જૂનથી શરૂ થયો છે અને 21 જુલાઈ સુધી ચાલશે। આ મહિનાનું મહત્વ એ હકીકત પરથી સમજી શકાય છે કે તેમાં ઘણા મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો મનાવવામાં આવે છે। આ સાથે જ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ જેવા મોટા તહેવારો પણ આવે છે। એવું માનવામાં આવે છે કે તેની શરૂઆત થતાં જ ભગવાન વિષ્ણુ ઊંઘમાં જાય છે અને લગભગ 4 મહિના પછી જાગી જાય છે। આ સમય દરમિયાન પણ લોકો ભગવાનની પૂજામાં વ્યસ્ત હોય છે। અષાઢના પવિત્ર મહિનામાં તમારે કયા કાર્યો કરવા જોઈએ તે તમને ભૂલથી પણ ન કરવા જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે તમે આ સમય દરમિયાન શું કરી શકો। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા લક્ષ્મી લખો। અષાઢ મહિનામાં ક્યાં કામ ન કરવા જોઈએ? નંબર 1, આ મહિનામાં વાસી ખોરાકનું સેવન ન કરવું જોઈએ અને પાણીનું અપમાન કરવાથી પણ બચવું જોઈએ। નંબર 2, આ એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે। એવું માનવામાં આવે છે કે આ કાર્યોથી શુભ ફળ મળતું નથી। નંબર 3, આ મહિનામાં પાણીનો બગાડ ન કરવો જોઈએ કારણ કે તે પાણીનું અપમાન માનવામાં આવે છે। નંબર 4, અષાઢ મહિનામાં વધારે સમય સુધી સૂવું ન જોઈએ, તેનાથી માનવ શરીર સ્વસ્થ રહે છે। નંબર 5, આ ઉપરાંત વ્યક્તિએ દારૂ જેવી તામસિક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ। નંબર 6, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અષાઢ મહિનામાં લગ્ન જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી। નંબર 7, અષાઢ મહિનામાં ગુસ્સે થવાનું ટાળવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિને અપશબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહીં। નંબર 8, આ મહિનામાં નવા કપડાં ખરીદવાનું ટાળો કારણ કે તે વ્યક્તિને અશુભ પરિણામ આપી શકે છે। જ્યારે આ મહિનામાં કોઈએ વાળ અને નખ કાપવા જોઈએ નહીં અને આ દિવસે કોઈ બ્રાહ્મણ પાસે ખાલી હાથ પાછા ન જવું જોઈએ। અષાઢ મહિનામાં ક્યાં કામ કરવા જોઈએ? નંબર 1, અષાઢ મહિનામાં દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને તુલસીની પૂજા કરો અને મંત્રો અને જાપનું ધ્યાન કરો। નંબર 2, અષાઢ મહિનામાં પિંડદાન, તર્પણ, સ્નાન અને દાન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિ પોતાના પિતૃઓની કૃપા મેળવે છે અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે। નંબર 3, શાસ્ત્રો અનુસાર આ મહિનામાં સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ અને પૂજા કરવી જોઈએ। નંબર 4, અષાઢ મહિનામાં ખૂબ ગરમી હોય છે। આવી સ્થિતિમાં લોકોને તેમની ભક્તિ પ્રમાણે પાણી, સાર વગેરે વસ્તુઓનું દાન કરો, તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે। નંબર 5, અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, ભગવાન શિવ, માતા પાર્વતી અને સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે। નંબર 6, અષાઢ મહિનામાં સ્નાનની સાથે દાનનું પણ વિશેષ મહત્વ છે। અષાઢ મહિનામાં જરૂરતમંદ લોકોને દક્ષિણા દાન કરો। કપડાં, આમળા, ચપ્પલ, પાણી, અનાજ અને મીઠું વગેરે। એવું કહેવાય છે કે આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા શ્રેષ્ઠ રહે છે અને સાધકને પણ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। નંબર 7, અષાઢ મહિનામાં તીર્થયાત્રા કરવાનું વિશેષ મહત્વ છે। આમ કરવાથી શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે। આ મહિનામાં શું ન ખાવું જોઈએ? નંબર 1, અષાઢ દરમિયાન લીલા શાકભાજી અને પાંદડાવાળા શાકભાજી બિલકુલ ન ખાવા જોઈએ।
નંબર 2 આ મહિને શક્ય તેટલો ઓછો તેલયુક્ત ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. નંબર 3 આ મહિનામાં બેલ બિલકુલ ન ખાવું જોઈએ. નંબર 4 અષાઢ મહિનામાં માછલીનું સેવન ન કરવું જોઈએ. નંબર 5 આ દિવસોમાં દારૂ અને અન્ય નશાથી દૂર રહેવું જોઈએ. નંબર 6 આ મહિનામાં રીંગણ, દાળ, કોબી, લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. નંબર 7 અષાઢ માસનું ધાર્મિક દૃષ્ટિકોણથી વધુ મહત્વ છે, તેથી આ દિવસોમાં ગંધવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ વસ્તુઓ વિચલિત થાય છે, જાતીય ઈચ્છા વધે છે અને શરીર અને મનની અસ્વસ્થતા વધારે છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.